તૈયાર થવા આવ્યું દવાખાનું લગભગ મહિનામાં તૈયાર તો થઈ જાવ પણ એમ કરું અત્યારે હાલ ના હોય તો પેલી જગ્યાએ જઈ એક પેલી ઓફિસ હોય ને કણ જઈને અત્યારે હાલ બધા વસ્તીને દવા ચાલુ બચાવે કોઈ દર્દી આવે તો એને મજરત આવે લાવ અત્યારે જવું અને કદાચ દવા નહીં થાય કોઈને લૂંટવાટ થાય દર્દીઓને દવા દો હડો આ જગ્યાએ દવાખાનું ખોલું તાણ હાલ તો પેલું તૈયાર થાય ત્યાં સુધી વાત કે વાંકર રાખવું પડશે ને મારે બધું હા પેલું આ તૈયાર થયા ભેગું છે ત્યાં સુધી આટલું જ રહું આમ ડૉક્ટર બધું પેલું મારું ઓળખ્યું હજી મકોને ચણવાનું નહીં ને ચોરી કરવા વાળા ચોરી કરવા આવ્યા ખું મારું ઓળખ્યું તમે એવું લાગે કે મને ડોક્ટર જેવું હોય એવું મને જોડી જવા દે તાને ખબર પડશે હા લાગે છે તો મારું ઓળખ્યું ડોક્ટર જેવું કમ્પ્લીટ તમે કોનમાં પેલી ભૂંગળે બધું ભરાયું છે ને કલર લીલા કલરની ટોપી જવા દે પૂછશે કોણ છો તમે કોણ છો તમે હું ગામડાનો ડોક્ટર છું એટલે ગામડાનો ડોક્ટર પણ આ તો આવા ચંપલ ને બંપલ તો ડોક્ટર ના હોય એવું નહીં ભાઈ આ તો ઓપરેશન થશે બરાબર હું તો પેલા જુઓ આ તો ઓપરેશન કરવા જોતો ને તે ચંપલ પહેરો તો બૂટ તો પડે ને યાર એટલે તમે ઓપરેશન ઘેર જઈને કરવા આ તો અત્યારે એવું બધું નીકળ્યું છે ને ઘેર જઈને ઓપરેશન કરવાના મારા બરાબર એટલે આ તમારું ઓફિસ છે એમ હા મારી ઓફિસ છે ચાંદની આ ઓફિસ ખરીદી આ તો આ જો આ બન્યું છે ને તારની ઓફિસ માં રાખી છે બરાબર આ તૈયાર થઈ જાય ને એટલે હોય આવતું રહેવાનું છે પેલી જગ્યાએ પણ આ બની આ બધામાં પાણી હું છોટું છું એને મજૂર તો મને ખબર કે આ સુધી કોઈ ડોક્ટર ને કશું હાલ્યું નહીં તમે તો અહીંયા તમે અત્યારે આયા નહીં હોય હમણાંથી આવો છો તમે આ બાજુ હમણાં એટલા દાડામાં બબે વખત પાણી છોટવાનું પેલી ઓફિસ રે બધું પાણી છોટવા વાળો હું અને તૈયાર થઈ જઈને આ બધું રહ્યું કાચું આ બધું ચાલુ જ છે મારું ના હોય તો બક્કા તો મન બી હું હલાઈ દીધા હું હાલ જ આવ્યો છું હું તો ગામડામાં ફરતો ડોક્ટર છું અને કોઈ દર્દી આવે ને એને દવા કરવાની છે મતલબ તમે ડોક્ટર જ નહીં એમ ને ના ડોક્ટર જ છું એવું છે હા કોઈ દર્દી હોય તો મોકલજો તે દર્દી તો મારું ઓળખ્યું સારું ઓડો ઘેર થઈને તમે વાંધો છો એટલે ડોક્ટર તો ખતરનાક જ હશે ને ના ઘેર જઈને દવા કરું છું એમ હોવા આ તો વાંધો નહીં કોઈ હશે દર્દી તો મોકલ્યો બરાબર તમારે કમિશન મળશે ના મારે કમિશન લેવું જ નહીં તમે ઘેર જઈને ઓપરેશન કરો યાર જેવું કરો તમે ઓપરેશન તો તમને ખબર નહીં હા તો એ ખબર હોય આ જોયા જ છીએ ઓપરેશન તો જેવું કરું છું હું આનું કરો ફેર આનો પાછો અમૃત ના કરા મરી ગયા તો વાપડો હું ઘરાક તો મોકલ્યો એટલે તમારા પેશન્ટ હા પણ હું નહીં આવું હો ઘેર વાળકો વળી જોતો નહીં એટલે ના મારે હજુ જીવવાનું છે તરીઓ બરીઓ તાવ આવે એમાં મરી જવાનું સારું આવજો એ સારું એ તો હું મોકલ્યો હો હા ધંધો કરો જે તેનો કાપી ઊંઝો છી પણ હોય તારી કેટલો ગરમ લાવી તું તો તાવ આવ્યો ખો જબર આવ્યો તાવ તો કોણ કર ઊંઝો રહું 4 દાડા ઊંઝો રે ને તો તારા નસીબ કેવાય કે આપડા પેણ ઓળીઓ બનતી નહીં પેલો મકોન એ નવો ડોક્ટર આવ્યો છે એવું છે તાવ તરિયાનો બધાનો પણ જોજે કાપીને આ નાખે પણ ઓપરેશન ઘેર જઈને કરો વાત સાચી પણ પૈસા નહીં માર જોડે પૈસા તો ખાલી એક કામ કર તું તાર વાત કરજે તો ડોક્ટર નો નંબર લઈને આવજે હું ખાતામાં નાખી દે એની ચિંતા કરે નહીં પૈસા નહીં અને જાઓ ઓપરેશન કરી અને કિડની બીની કાઢી ના લે એની વાર રાખજે પાછો ડોક્ટર નવો છે હો પેલી ઓઈડી આવે છે જા તૈયાર દાડાથી હોઈ રહ્યો છે જવું તો પડશે ડોક્ટર તો સારો આવ્યો લાગે છે કેવા ના આવો મોણા ડોક્ટર તો આવ્યો પણ સારું એકલો જવું છે મને તો હેડીએ કોઈ મેં શું નહીં લાવ પેલા બોલાવું એ રઘો જોરજે કોણ છો શું છે હું કહું અભળી દઉં
તને ખબર હે મને હા બહુ ચડે ને હમણાં ચેદ આવી એટલે હું ખાટલામાં ઊભો નહીં થયો. ખબર છે મને. જબ્બર તાવ આવેલો ગામમાં કોઈક ડોક્ટર આવે છે કોક. લઈ જજે ઈ કણ. લે. ચપ્પલ તો કોઈ પહેરવા નહીં લે હેડ ને. એ તું વાંધો છે તમારો શિખર હું ખાધામાં આવી ગયું છે. મને લાગે છે તે કંકોણો ખાધો છે. સાચી વાત. કંકોળો ખાધો ને તે દાડાનો જ હું મોડો પડ્યો. જોયું મને ખબર નથી. ખબર મેઉબા કેવા હતા મારે ઘેર હે ઓ આપણે જોઈએ વળી મેઉબા કેવી વાત સાચી ખોટી છે જોઈએ હાલ ખબર વળી. આવો આનો સાહેબ આ મને આ મોલો પણ ક્યાંથી આવ્યા છો તમે? અમે વાંચ્યા છીએ. વાયના છો એમ? હું અને ચમ આવ્યા છો તે? આ મોજો પણ આનો વાતો પડે છે એને? કંકોણો ખાઈ ગયો. તો કંકોડા હું લેવા ખાવા પડે? તમે ના પાડો તો ચોળાની શેકો નહીં લેવા નહીં. આ ખાવાની કેટલી વસ્તુ છે આપણે જે ના તો ના ખવાય. લાવો 150 રૂપિયા. આવું ચાલતું છે? અરે હા હજુ જો કે હજુ તો દવાઈ નહીં કરી દવા તો પૈસા કરવા. માગી. દવા જુઓ હું તમને હાલું બરાબર. હા ગાંધી સર આ તપાસ કરવાની તો રાખ્યો ના તપાસ નહીં કે થાય આ તો દેખાવાનું છે બરાબર. તમને દવા હાલું છું. દવા થોડી હાલો તો બીજા દર્દી આખી તો હું કર્યો જો અને આ તો માવા કલરની દવા. આ વિલાયતી દવા છે એટલે આવો ને એની ઓહો, આવી દવા તો મેં કદી જોઈ જ નહીં. આજે એક ગોળી રાતે લાગ્યો જમ્યા પછી અને એક બપોરે લાગ્યો એવું હે? અને એક ખાવામાં ઓછો તો લાગ્યો જો મટી તો જવાય ને. હા બટી નથી જાતો તમે તો તારે દવા ચીવી હે? અરે પેલા ટેન દવા છે અને લાવ 150 રૂપિયા આયુર્વેદિક લાગે. આયુર્વેદિક છે 150 રૂપિયા આવતા મેઉબાને ફોન કર્યો હોય તો કીધું દવા એટલે ના આય. ના એ ના ચાલે તો એ તો પહેલી બુડી થાય ને તો એ પૈસા ના લે ના ચાલે 150 રૂપિયા આપે ના તો તમે કમા જ બેઠા હો? બોલ દેતા આ તો મુરત થાય તમારા હાથે ઓહો, આ ડોક્ટર કેવા હે? તો તમે સીધ તો પૈસા આલો નહીં કહો તમે ના ચાલે મેઉબાને વાત કરાવો મને તો ભાઈ મોકલે છે. મેવું બા હોય શીખા કોઈ કહેતા હતા કે હું નાખ્યો ને ફોન કરી દો તમે વાત કરો. મેવું બા હવે પેલા હમણાં આયા તો એ જ તો મેવું બા નહીં ધોની પાટલી પહેરીને આવ્યા હતા મારી એને. પાકલી હતી હા એને પ્રથમ બાલ હતો એને જ મેઉબા. હા ધોતી પહેરેલું નતું પેન્ટ હતો હા લે લે લેતા તું. માગીને જીવન જોડી. એ હાર છો હો હો? એ હા ઘર આપો તો આવજો આવતી વળી જીવતા આવું તો આવશો. એ હા મારે તો ગોળીઓ પડી જાય ગોળીઓ ફૂકા છે ઠંડી છે. આ તો ફ્રીજમાં મેની એવું આપે છે. આ ડોક્ટર કેવો હતો મને તો એ ના બેઠો કેવું કહેતો હતો સવારે ઉઠો એટલે ગોળીઓ લેજો એટલે લાગે હું દાડો તો પાડવાનો જ નહીં. શું કેમ કેવું આવું બને અહીંયા જી કરાયો બોઘા જેવો લાગે મને તો એ ના બેઠો ડોક્ટર. ડૉક્ટરમાં કોઈ થાન હતો. સાચી વાત લાખ રૂપિયાની વાત કરી તમે. હા કેવો ડૉક્ટર હતો. ના જો સારું તો ખોટા 150 વાગ્યા. ડોક્ટર તો મને એ નથી બેઠો. હા તો હેડ્યા હનુભા. આ જતો તો આ ડૉક્ટર પણ કેમ આ પેલા મેવુભાઈએ કીધું તું ને તે ઉલટીઓ બહુ થાય. હા મેં ભાઈ તમને કીધું. હા મેં ભાઈ ચિંતા પક્ષી. તે બસમાં બેઠો તો ને તે અમે તો થતી હતી તે હવે જવું દવાખાને. હા જયા આ મને કેવું કીધું. શું કીધું? આ મને પૂછી જો. શું કીધું ભાઈ? એવું કીધું કે કંકોડા જેગ જ નહીં ગાવાનું. ના હોય ત્યાં એવા ડોક્ટર છે? આ ડોક્ટરજી આમ તો આમ જ દવા આની જો એક ફેન ખોની જો દવા. ઓ તારી ઠંડી એમ ફ્રીજમાં મેં કીધી ખરું ઘોડીઓ. હા તારી દવા તો જબર હા. કંકોડા હારા મારો કહેવાય એની જગ્યાએ તો ડોક્ટરે મને એવું કીધું કે કંકોડા જેગ જ નહીં ગાવાનું. મારો કરવો હો ના હોય તો જયા એક ફેન જયા જીઓ જીઓ અનુભવ પણ થઈ કાપી જાય. તો નહીં નાખી પેટ. સી હવે ખબર નહીં અમને તો કોઈ કામ અમે અમે તો નથી આવો ગોખણામાં છો ને. પ્રોગ્રામમાં આ જીભની ઉલટીઓ થાય. ઓહો જીભથી ઉલટી ઓહો. થાય. એના ડોબલું લઈને તો હેડ્યા. આ ડબલું લઈને ઉલટીઓ કરવા. આ ઉલટા ભરવા ઓહો. અહીંયા મની
આ મામા ભણવાયો ઓહો આમાં ફરવાનું તો જમવું ને આવો છો આ બસમાં બેઠો ને કંડક્ટરે કીધું કે ડબલું લઈ જજો ઉલટીઓ ભરવા આવો કંજો આ સંજા છું મેકા છે આ તો રસ્તા વચ્ચે જડી તું એટલે આ સમય ના ને હારું તાર હું જઉં હો આ ડોક્ટર જરા પાસે. યો વર્તા આ તો આયા ના હોય હતું અલ્યા મારું બેટું આ ડોક્ટર તો ખતરનાક લાગે ખવી જેવું દેખાય ઓ તારી જવા દે મને તો બીક તો લાગે પણ શું કરું આમ તો ડેન્જર આમ ખતરનાક રાખશે જેવો લાગે ઓ સાહેબ શું કરતા લગતું તો યાર આચી મને આવો છો આ ઉલટીઓ થતી હતી એટલે હું આવ્યો કેમ ઉલટ્યો તો અહીં? આ પેલા મેહુભાઈએ કીધું કે ડોક્ટર આપણા ગામમાં યા આવ્યા મેહુભા વાળી પેલો ને મેહુભા કહી જાય ને તમને મેહુભા કહી જાય ઓ પેલા દોડી પાઘડી વાળા હતા ને મારો બેટો આમાં પહેલા કાળા કાળા બાલ હતા નાક હતું ને નાક નતું ફોડો બે ફોડો હતો બે નાકનો બે ફોટો હતો એમ? ઓહો. બે કોણ હતા બે કોણ હતા દોત દેખાતા હતા ને દોડ દેખાતા થોડા દેખાતા એક જ દોડ દેખાતું હતું એક જ દેખાતો હતો ઓહો. તો એને હાચા હા. 150 રૂપિયા પહેલા હાલો દવા કરવું પડશે પણ મેહુભાઈ ખાતામાં લખી દેજો કે ભલે આજ મેં એટલા માટે તું 150 રૂપિયા પહેલા માંગુ છું આ 150 રૂપિયાનું ડબલું જ લાયો હું ત્યાંથી દવા ડબલું આ જડી તું રસ્તા વચ્ચે. બતાવજો ડબલું યાર ચોધી રહ્યા તમે દવા કરાવવા આવ્યા છો કે મોઢા પડવા આ વિનાયક ડબલું છે સાહેબ. ડબલું મિલજો એક બાજુ ડબલું મિલજો તમે આ ચાલો તમે દવા કરાવવા આવી આવ્યા 150 રૂપિયા આલું કે ના આલું 150 રૂપિયા નહીં જો તો મને તો હા, તો દવા આલો તાર. હા દવા આલો હું થયું સાહેબ કોને આ ઓમેટો થયો ઓમેટો ભરી તી આમાં ડબલામ હાલો અમે તો થઈ હતી ઉલટીઓ તે ઉલટી હાલો થઈ આ હતી. બસમાં બેઠો તો તે આ તે ભટ્ટા શું કરવા બસમાં બેહવું પડે સકડાવાળા નહીં એટલા બધા ચકરાવાળામાં બેહવું પડે હન હા ઇકો વાળા છે તો રિક્ષા વાળા છે એમાં બેહો કે બસ ચડી જતી માર ઉપર ભલા આદમી આ તમે આ લઈને આ શરમ નહીં આવતી લો ગોળીઓ આલું આ ગોળીઓ છે ને હા જુઓ આ ગોળીઓ કાઢા પછી લેજો અને કાઢા પહેલા લેજો અને હવારમાં નક્કી નહીં પણ ગોળીઓ થોડી વધારે આલો કે ડબલું ભરાય એટલી આટલી બહુ થઈ જાય હવામાં તો એને મટી જાઓ તમે મટી જાઓ લ્યો જાઓ હા આવજો મુએ મટી ગયો તમે મટી જાઓ મફત દવા કરાવી છે એવું થાય જ તાર આ ડોક્ટર ચીકા ખાવી હા હા નાવા શિકાર કેટલા ઉભા આવી તો આસી મફતની દવા કરાવે હું તો કમાવા આવ્યો તો ભિખારી થવા હવે વર્ષા તો મફતનું લઈ ગયા બધું હવે હવે તો લેવું જ નહીં હવે હા જવા દો મને તો આ ઠેલા ફરી ફરીને નીકળી જવા દો દવા જ નહીં ચાલી તો લેડીઓ ચાલી પણ ખબર જ નહીં એક જોઈ તને ખબર પડશે કે દવા છે કે લેડીઓ છે તો બકરા લેડીઓ જ છે અલ્યા મારું બેટો ગોળીઓ તો વીઆઈપી આલી જોવા તો ત્યાં ગોળીઓ ચીવી અલ્યા કાળી કાળી ગોળીઓ હે મારી બેટી ઓ તારી એક ગોળી ખાય ને મટી જાઓ ઓમેટો બંધ થઈ જાય શું કરું લ્યો હડો જવા દો તાન આવી ગોળીઓ હતી છે પણ આપડા જેવું જઈએ કોઈ ફરક નહીં પડ્યો હોય આ પેચ પકડો પકડતા આવી મને તો એમ હતી ને મેં તો ગોળીઓ નહીં ગળી અલ્યા રઘુબા હું છું આ ગોળીઓ આલી મન તું તે ગણી ઓપરેશન કરવાનું ના પાણી ગોળીઓ આલી ત્યાં ઓપરેશન કર્યા હું અમે લાવજો ઓપરેશન ના કરે ઓપરેશન કરાવી દેવું તું પડ્યું સારું થઈ જો મને એમ કે ઓપરેશન કરશી આ તો એટલે આમ ઓમેટો કરીએ એટલે ઓપરેશન ના થાય હન ના થાય ના થાય સારું સારું શું કરતા હતા કયો બેઠા હતા નહીં. આ હમું થયું કે નહીં થયું હન આ ઉભા ઉભા સાંજે ઉભો થાય વાયરો હમ થઈ ગયું નહીં કોઈ ઉભો થવાની મત જ નહીં ચેતા ઉભો થવું ચલ તમે ક્યાં ડોક્ટર હાર હતો ને કશું કોઈ હાર અને તો મને તો પહેલા ડાઉટ જ હતો ચમ ઓહો હવે તો પેલા પકડવા છે મને એમ કે ડોક્ટર કા હવારે આવો તો આવો ને કે જેત જ્યા એવું કહેતો હતો ઓ મને એવું જ કીધું હતું કે ગોળી આલી ને કીધું કે ભાઈ સવારે ઉઠો ને એટલે ગળજો અને બિલ તો આલ્યું નહીં પાછું. બિલય આલ્યું નહીં બિલ તો હું હાલાવટ ચાલ. ખેતરવા બે આની તો
આપણો કાગળ વેચીને બિલ નતો એ બેલે તો એવું આપણને ખબર એટલે મને તો ગોળીઓ આલી હતી એ ગોળીઓ હું બતાવો તમે એ ગોળીઓ આલી હે હું જોઈએ તાણે ખબર પડે તમારી ગોળીઓ બતાવો તમારી જેવી લાલ કલરની પીળા કલરની અમારે જોઈએ ભાઈ બધું ગળી નહીં મીર મને કોઈ એ જ નહીં બેઠી આ ગોળીઓ તો કાળા કલરની છે ગોળીઓ તો કાળા કલરની છે તા મારી બેને કેવી ઓહો એક જેવી તો ના હોય લેડો અને આ ભાઈને ઊંઘાડી દેજો હા આપણે કાળો અને આપણે બે જઈએ મેવું બાપા આ ગોળીઓ આ લઈ લેજો આ ભાઈના પાસે હા હેલો ચમ ગોળીઓ શિખર આવી આલી મને તો કોઈ ખબર નહીં પડતી ઉલટીઓ થતી વધારે ઉલટીઓ થાય હા હેલો આ ડબલું એ ભરાઈ ગયું હા અભા હા નહીં કેમ ગોતા ના હા આપણે બે જઈએ ઉપર પણ હા રોડો આજ તો મારું પેલું પાણી કેમ આવતું નહીં પાણી છોટવા થઈ ગયું છે અને પેલો પૈસે હાલશે નહીં આજે આખો દાડો બધું પૂરું તાકો લે હું કરું તોથી પાણીનું સેટિંગ કરવું પડશે પેલો વાલે ચાલુ છે હવારોનું પાણી આવતું નહીં અને હવારે પેલા ભરવા આવવા નહીં શું કરવાનું મારે તો લો તો માર્યો છે અલ્યા મેવબા હા શું કરો અલ્યા અલ્યા તમે પેલો ઝાડાનું ઉલટી બધું મટ્યું કે ના મટ્યું આ ઝાડા અલા, નહીં માટ્યું કશું હું વાયરો વંટક મટા કેમ? તાણ શું થયું? આ તમે બતાવાયા હતા ગોળીઓ કચેરી આલી છે ઈ. ના ડોક્ટર તો જબરજસ્ત લાગતો તો મને યાર ના હોય વાહ અલ્યા હું વાયરો ડોક્ટર સારો લાગે આ ડબલું થોડું પાછું રાખો કે યાર તમે યાર એટલે અમે ભરી ભરીને કેવું કર્યું અરે, મેક મારે ડબલું ભરી દીધું યાર. આગું રાખજો મેકા આવી યાર મને ઝાડા કરાવશે તમે ના ના ના, એવું નહીં આ તો ડબલું સારું ચોખ્ખું સારું વડો અને પેલા ને કેવું હોલે હવે હા એના કશું હારું નહીં ચમ તાણ આ તો એમ ને એમ છે એટલે તમને સારું નહીં એમ મને સારું નહીં અને પૈસા કેટલા હાલ્યા હતા પૈસા તો તમારે મોય લખાયા મારા ખાતામાં લખાયા એમ ને ઓહો. એટલે મારું ખાતું હતું જ નહીં હતું જ નહીં હે ને? ઓવા એટલે હવે બરાબર કર્યું હો હા. પણ તમે તો ચિંતા કરશો નહીં આજ જો એવાને બે ઠેલે પીને ડોક્ટર જોડે ના જાઉં તો કહેજો અને ડોક્ટરને એ બતાવું હા, બરોબર તાર દર્દી ચેવો હોય અને જેવો હું કૂટવા માંડું એવા દોડીને તમે આવી દેજો સારું સારું હો લ્યો તાર હું જાઉં તમે તાર કેડીથી પાછળથી આવો એ સારું સારું પેલું મારા બે અટકાવા જવું પડશે ને હું બે અટકી આવો બે હા પછી ડોક્ટર જોડે મજા આવશે હા. હો હાર તાન જો તમે કેડી તરત આવજો પાછા એ સારું બે અટકાય બે રાઈટ આ જે ડોક્ટરની વાત છે એને ખબર પડશે કે દર્દી કેવા હોય બરાબર છે તારા પીપી ચોટી અરે ભૂલી ગયા પીયા અરે મેવુબા વાહ મેં તમે સોરી શાંતિ છે ચમ આવી ગયા તમે મારે થોડી તકલીફ છે શેની તકલીફ છે મારું હોય છે હું 2 ગ્લાસ પાણી પી ગયો અને ચક્કર આવી પાણી ઉલ્યા પીવો પડે પીવાની ઘણી વસ્તુ છે ના પીવાય આ પાણી 200 રૂપિયા 200 રૂપિયા હા એ ગોળીઓ આવો આ ગોળીઓ તો આલું પેલા મારા ખાતામાં છે અરે હવે યાર હવે યાદ આવી તમે જ પોતે બેવ પા તઈ ભેળાનું ટાઈમ ટાઈમ ગોળીઓ આવો ભાઈ મને ના ગોળીઓ હાલ અત્યારે હાલ તમારે હાલ ગોળીઓ કરી દો એટલે હાલત તમારે પાણી પેટમાં હંગરી જા બરાબર બસ તાઈ અરે બકરાની ગળીઓ એ પેલા બે છે ત્યાં મને છે ત્યાં ત્યાં એક કામ કરો ખબર પડી ના ગઈ વાપર્યું હા લો ભાઈ ઉતરો કે ભાઈ ઓછો ભાવ મને કેમ ભાઈ હું કોમ છો ન્યાતો તો પૈસા તો આલો તમે પૈસા ન્યાતો નહીં આવું ન્યા ચાલશે પેલા હું તો આ સીધા પેલા લઈ ગયો અંગાત છેલ્લા તો પાછા લઉં હું હા પછી લેવા જેવું તો આવશો જો હું સર ના આવું આ તો તમારે દવા કરવાની છે દવા કરીને લઈ લઉં હા હું તો ના તો ઉતારે તો દાળમાં કાળું ના હોય ના લાવ 150 રૂપિયા 200 કે હા એક મિનિટ આ બિલ પકડો તમને 200 નહીં અરે 400 ના રૂપિયા ના હોવા ત્રણ જણા લેવાના હાચા 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 એક કર હા
આ ડોક્ટર નહીં, આ ખેતરવા આવ્યો છે. આ ખેતર અલ્યા મેઘા, અલ્યા આ ડોક્ટર મને ઝાંખો ઝાંખો દેખાય. આવી કોઈને દવા કરાય જ નહીં કદી. આ તો ખોટું કહેવાય યાર. આ કોકને છેતરીએ ને તો ભગવાન આપણને આવી દશા લાવે. એટલે જિંદગીમાં કોઈને છેતરવા નહીં, અને આપણે દવા કોઈને કરવી જ નહીં. આપણે શાંતિથી ખેતી કરીએ. હેડો.